ઝઘડિયાના દમલાઈ ગામે ગેરકાયદે ખનનનો વિવાદ રાજકીય રંગ પકડી રહ્યો હોય ભરૂચના સાંસદ અને પૂર્વ ધારાસભ્યે આજે જનતા સાથે સ્થળ ઉપર રેડ કરી અધિકારીઓએ આંખે બાંધેલા પાટા ખોલવા આહવાન કર્યું હતું। ભરૂચ જિલ્લામાં બેફામ ખનન અંગે સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અગાઉ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી ચૂક્યા છે। ઝઘડિયાના દમલાઈ ગામે રેત માફિયાઓના ગેરકાયદે ખનન મુદ્દે સાંસદ અને પૂર્વ ધારાસભ્યની પોસ્ટ તેમજ રજૂઆત સામે ગામના આગેવાનોએ જ વિરોધ નોંધાવ્યો હતો। સોમવારે સાંસદ મનસુખ વસાવા મહેશ વસાવા જનતાને લઈ દમલાઈ ગામે ચાલતા ગેરકાયદેસર ખનનનો આયનો અધિકારીઓને બતાવવા સ્થળ ઉપર પહોંચ્યા હતા। સાંસદે ગેરકાયદે સિલિકાના કરોડોના કૌભાંડ પાછળ પંચાયત મામલતદાર ટીડીઓ પ્રાંત અને પોલીસ જવાબદાર હોવાના આક્ષેપ મીડિયા સમક્ષ કર્યા હતા। એટલું જ નહીં, તેઓએ સંબંધિત અધિકારીઓને આંધળા પણ ગણાવી ઓફિસોમાં બેસી રહેતા અધિકારીઓને સ્થળ ઉપર આવવા આહવાન કર્યું હતું। તો છોટુભાઈ વસાવાના વખાણ કરી તેમના પુત્ર મહેશ વસાવા પિતાના માર્ગે સત્યની લડાઈ લડી રહ્યા હોવાનો પણ મત વ્યક્ત કર્યો હતો। સાથે આગામી દિવસોમાં જિલ્લામાં ગેરકાયદે ખનન અંગે કલેક્ટરને રજૂઆત કરવાની અને તેઓની આ લડાઈ જિલ્લાના તમામ ગામે હોવાનો સૂર વ્યક્ત કર્યો છે। પોસ્ટ મૂકી કે ભાઈ આમાં કોણ કોણ ઇન્વોલ્વ છે। મારા પોસ્ટમાં પણ મેં સ્પષ્ટ લખ્યું હતું કે આ જે અમને જે માહિતી મળી તે પ્રકારે આ કૌભાંડની અંદર જે કાંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે, ગૌચરીની જમીન ખોદીને સિલિકા કાઢવામાં આવે છે ખૂબ મોટા પાયે, એમાં મોટા ભૂમાફિયાઓ છે, રાજકીય મોટી વગ ધરાવનારા લોકો પણ એમાં છે અને મેં સ્પષ્ટ લખ્યું હતું કે સ્થાનિક ગ્રામ પંચાયત પણ આમાં ઇન્વોલ્વ છે। ગ્રામ પંચાયતના ઇન્વોલ્વ વગર આજના કોઈ ખોદી ના શકે અને સાથે સાથે ટીડીઓ તાલુકા પંચાયત પણ તેટલી જવાબદાર છે, તેટલા મામલતદાર પણ જવાબદાર છે અને ખાણ ખનીજના લોકો પણ જવાબદાર છે અને પ્રાંત અધિકારી પણ જવાબદાર છે અને પોલીસ પણ જવાબદાર છે। કારણ કે આ તમે જોઈ શકો છો આટલું મોટું ગેરકાયદેસર રીતના ખોદાણ થતું હોય, સિલિકાને ચોરી થતું હોય તો તંત્રને કેમ ખબર નથી પડતી? તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરી નથી કારણ કે એનો મામલતદાર ફૂટલો છે, એના પ્રાંત અધિકારી ફૂટલા છે, ખાણ ખનીજના અધિકારી ફૂટલા છે, પોલીસ પણ તેટલી ફૂટલી છે અને પંચાયત પણ ઇન્વોલ્વ છે। એટલે ખાલી ખોટા બાના સવારે કોઈ ખાણ ખનીજના લોકો આવીને ગયા દેખાવ પૂરતો, પણ હકીકતમાં અમે સ્થળ પર જાતે અમારા સાથે આવવું જોઈતું તેમને।